અમેરિકામાં H1B વિઝા પર નોકરી કરતા લાખો ભારતીયો માટે હવે 60 દિવસનો ગ્રેસ પીરિયડ માત્ર એક છળ કપટ બનીને રહી ગયો છે. શું તમે કલ્પના કરી શકો છો કે નોકરી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ તમને દેશ નિકાલની નોટિસ મળી શકે? ભલે તમારી પાસે કાયદેસરનો સમય બાકી હોય. 2026ના આ બદલાતા પવનોમાં કેમ હજારો ગુજરાતી આઈટી એન્જિનિયરો અને પ્રોફેશનલ્સ રાતોરાત આઉટ ઓફ સ્ટેટસ થવાના ડર નીચે જીવી રહ્યા છે. આજે આપણે આ 60 દિવસના એ સસ્પેન્સ અને DHSના એવા ચોંકાવનારા વલણ વિશે વાત કરીશું જે તમારા અમેરિકામાં રહેવાના સપનાને પળવારમાં વિખેરી શકે છે. મિત્રો, અમેરિકામાં H1B વિઝા ધારકો માટે અત્યારે એક અત્યંત કપરો અને ભાવનાત્મક રીતે તોડી નાખે તેવો સમય ચાલી રહ્યો છે. વર્ષ 2016માં જ્યારે ગ્રેસ પીરિયડના નિયમો આવ્યા ત્યારે એવું લાગતું હતું કે નોકરી ગુમાવનાર વ્યક્તિને નવી તક શોધવા માટે 60 દિવસનો પૂરતો સમય મળશે. પરંતુ 2026ની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આ 60 દિવસનો સમય એ તમારા સ્ટેટસને જાળવવાનો અંતિમ અવસર છે. પરંતુ યાદ રાખજો કે આ સમય વિવેકાધીન છે. તેનો અર્થ એ કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ધારે તો આ સમયને ગમે ત્યારે ઘટાડી શકે અથવા નાબૂદ પણ કરી શકે છે. અત્યારે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યાં નોકરી છૂટ્યાના ગ્રેસ પીરિયડ દરમિયાન જ લોકોને નોટિસ ટુ અપિયર જારી કરવામાં આવી રહી છે, જેનો સીધો અર્થ છે કે તમારી વિરુદ્ધ દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જરા વિચારો એ ગુજરાતી યુવાનની વેદના વિશે જેણે વર્ષો સુધી અમેરિકામાં લોહી પરસેવો એક કર્યો, ટેક્સ ભર્યો અને આજે જ્યારે તેને ટેકાની જરૂર છે ત્યારે તેને ગ્રેસ પીરિયડમાં જ ઘર ખાલી કરવાની નોબત આવી રહી છે. જો તમે આ 60 દિવસમાં કોઈ નક્કર પગલું નથી લેતા તો તમે આઉટ ઓફ સ્ટેટસ થઈ જાઓ છો, જે તમારી ભવિષ્યની તમામ વિઝા અરજીઓ પર કાયમી કલંક લગાવી શકે છે અને તમને 3 થી 10 વર્ષ માટે અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાવી શકે છે. તમારી પાસે આ સમય દરમિયાન કેટલાક મર્યાદિત વિકલ્પો છે, જેમ કે નવા એમ્પ્લોયર સાથે વિઝા ટ્રાન્સફર કરાવવું અથવા તમારું સ્ટેટસ બદલીને H4 કે F1 સ્ટુડન્ટ વિઝામાં પરિવર્તિત કરવું. પરંતુ યાદ રાખજો કે આ ગ્રેસ પીરિયડમાં તમે અમેરિકામાં રહી તો શકો છો પણ કામ કરી શકતા નથી. ઘણા કિસ્સાઓમાં જોવામાં આવ્યું છે કે લોકો 50માં કે 55માં દિવસે જાગે છે પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે, કારણ કે લેબર કન્ડિશન એપ્લિકેશન મેળવવામાં જ 7 દિવસ નીકળી જાય છે. 2025-26ના આંકડા મુજબ H1B અરજીઓનો મંજૂરી દર ઘટીને 71.9% થઈ ગયો છે, જે દર્શાવે છે કે સિસ્ટમ કેટલી કડક બની રહી છે. જો તમે 60 દિવસ પછી અરજી કરો છો તો તમારે અસાધારણ સંજોગો સાબિત કરવા પડશે અને તેની મંજૂરી મળવાની શક્યતા બહુ ઓછી હોય છે. આ પરિસ્થિતિમાં તમારા આશ્રિતો એટલે કે પત્ની અને બાળકોનું ભવિષ્ય પણ જોખમમાં મુકાય છે. અત્યારે સોશિયલ મીડિયા પર અનેક ભારતીય વર્કર્સ પોતાના દર્દનાક અનુભવો શેર કરી રહ્યા છે. તમે પણ અમને વોટ્સએપ મેસેજ કરીને તમારું દુઃખ દર્દ શેર કરી શકો છો. અમે તમારો અવાજ બનશું કે કેવી રીતે તેમની પિટિશન વિડ્રો થતાની સાથે જ તેમને ગ્રેસ પીરિયડનો લાભ આપવાને બદલે સીધી જ બહાર જવાની નોટિસ પકડી દેવામાં આવી. ખાસ કરીને ગુજરાતી સમાજ નેટવર્ક અત્યારે એકબીજાને મદદ કરવા આગળ આવી રહ્યું છે, પરંતુ કાયદાકીય ગૂંચવણો એટલી વધી ગઈ છે કે ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી હવે અનિવાર્ય બની ગઈ છે. પ્રીમિયમ પ્રોસેસિંગનો ઉપયોગ કરીને તમે કદાચ પ્રક્રિયા ઝડપી બનાવી શકો, પણ DHSની વિવેક બુદ્ધિ સામે લડવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે. અમે ઈચ્છીએ છીએ કે આપણો કોઈ પણ ગુજરાતી ભાઈ કે બહેન આ કાનૂની માયાજાળમાં ફસાઈને પોતાનું કરિયર ન ગુમાવે. આ માહિતી માત્ર સમાચાર નથી પણ એક ચેતવણી છે કે સમય રહેતા જાગી જજો અને તમારા સ્ટેટસને સુરક્ષિત રાખવા શક્ય તેટલા વહેલા પ્રયત્ન શરૂ કરી દેજો. આશા રાખીએ કે આ મુશ્કેલ સમયમાં ન્યાય મળે અને મહેનતુ લોકોને પોતાનું સ્થાન જાળવી રાખવાની એક અમૂલ્ય તક મળે. દોસ્તો, આ શેર એવા તમામ લોકોને વિડીયો કરજો
જેમને એમની નોકરી ગુમાવ્યાના 60 દિવસ થઈ ગયા છે અથવા હજુ થવાના બાકી છે. દોસ્તો, આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.